સતગુરુ ચરણ કો કરું છું પ્રેમ પ્રણામ. અશુભ હરણ મંગલ કરણ ધની શ્રી દેવચંદ્રજીના શ્રી પ્રાણનાથ નિજ મોલપતિ શ્રી મહેરાજ શુભ નામ તેજ કુંવરી શ્યામા યુગલ કો પલ પલ કરો પ્રણામ. पियाजी को पल पल करो प्रणाम. कीन कायम द्वारना खोलिया अवल से आज दीना जो कोई बोल्या सो फनामीने कीन पाया न बकावतन कीन कीन कायम द्वारना खोलिया. રામ. ડુંગરીપુરા ગામની ધર્મધરા અને પરમધામ વાસી ગણપતસિંહ મહારાજ ના પવિત્ર પટાંગણની અંદર ચોલ સંસ્કાર નિમિત્તે બ્રહ્મયજ્ઞની અંદર વાણી ચર્ચા સાંભળવા ઉપસ્થિત એવા ધર્મપ્રેમી સજ્જનો, પવિત્ર માતાઓ, બહેનો અને મારા વાલા વાલા સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. હવે બેઠક જ એવી છે કે આપા જોઉં કે આપા જોઉં કે આપા જોઉં. કોઈ વાંધો નહીં. સુંદર સાજી કીન કાયમ દ્વારના ખોલિયા. આજ પ્રકરણ આપણે બેડિયા મંદિરની અંદર આપણે લીધેલું, 3 ચોપાઈ ચાલેલી અને 4થી ચોપાઈથી આપણે શરૂઆત કરીએ કે કીન કાયમ દ્વાર ન ખોલિયા. આપણે બધા જ સુંદર સાથ છે, ચોપાઈ બોલીએ એટલે બધાને ખબર પડી જ જાય છે કે જેને વાણીનું મંથન છે સુંદર સાથજી, કે આપણી તો અહોભાગ્યની વાત છે કે દ્વાર ખોલીને આપણને તો તૈયાર ખજાનો આપણને આપી દીધો છે. કીન કાયમ દ્વાર ના ખોલિયા. કેટલા આપણે બધા ભાગ્યશાળી છીએ, નસીબદાર, સુંદર સાથ, કે દુનિયા એની માયાની અંદર મસ્ત છે. દુનિયા એના રોજિંદા જીવનની અંદર અત્યારે આયોજન કરવા બેઠી હશે કે ભાઈ સવારે શું કરવું, કાલનો પ્લાન શું છે, પ્લાનિંગ કરે છે. આપણે એક પરમધામની આત્માઓ કેટલી નસીબદાર છીએ કે રાજ્યના સન્મુખ બેસીને એમના અમૃત વચનો, કે જે પરમધામમાં આપણે વંચિત હતા, જે લીલાથી, જે સુખથી, જે આનંદથી, સુંદર સાજી આજે એ આનંદ લૂંટાઈ રહ્યા છે. આજે એ સુખ આજે આપણને આપી રહ્યા છે સુંદર સાજી, અને એ સુખ આપણે લઈ રહ્યા છીએ. કે જે પરમધામમાં સુખ તો હતું જ, પણ એનો અહેસાસ નતો સુંદર સાથ કે આને સુખ કહેવાય, આને આનંદ કહેવાય. કોઈ કમ્પેરિઝન નથી ને, કોઈ વસ્તુની તુલના થાય તો સુંદર સાચી ખબર પડે કે કોનામાં કેટલા ગુણ છે અને કોનામાં કેટલા નથી, કોનામાં કેટલો પ્રેમ વધારે છે, કોનામાં કેટલો ઓછો છે. સુંદર સાજી આજે આ નાસૂત જગતની અંદર આપણે આયા
ત્યારે આજે આપણને ખબર પડે છે કે મારા ધણીની સાહેબી શું છે, એ પરમધામનું સુખ શું છે, એ પરમધામનો આનંદ શું છે. સુંદર સાથજી, આપણે એટલા બધા તરબોળ હતા, એટલા બધા મસ્ત હતા સુંદર સાથ, પણ ધણીએ દિલમાં લીધું કે મેરી રૂહો કો દેખાઓ મેરી સુખ સાહેબી. આપણને કંઈક વધારે આપવા માટે સુંદર સાથજી વિચારો કે રાજજી આપણને કંઈક વધારે પ્રેમ આપવા માટે, વધારે સુખ આપવા માટે એક એવી અનહોણી કરી અને આ સંસારમાં આપણને લાયા છે સુરતા સ્વરૂપે. અને એ સુરતા સ્વરૂપે લાવીને સપનાની અંદર સુંદર સાજી પરમધામનું સુખ આપણને આપી રહ્યા છે. કેવું સુખ કે આજ દિવસ સુધી એ પરમધામ દુનિયા કરે છે, એ પરમાત્મા દુનિયા કરે છે, પણ કહ્યું ને કે કિન કાયમ દ્વાર ન ખોલિયા. સુંદર સાથજી, આ બ્રહ્માંડ બન્યો તો કેટલા વર્ષો થઈ ગયા સુંદર સાથજી, પણ આ પહેલા પણ કંઈક અસંખ્ય બ્રહ્માંડો બની ગયા અને મટી ગયા. પણ આપણે આજે જે ઇલમનો રસ પી રહ્યા છીએ સુંદર સાથજી, આ જ્ઞાન જે છે એ જ્ઞાન આ સંસારમાં નહોતું આવ્યું. કેમ નહોતું આવ્યું એ તો આપણને જ ખબર છે સુંદર સાથજી. અને કિન કાયમ દ્વાર ન ખોલ્યા, કેમ ન ખુલી શક્યા? એ દ્વાર કેમ ન ખોલી શક્યા? હદની પાર કોઈ બોલી કેમ ના શક્યું? હા, કોઈ શાસ્ત્રોની અંદર સંકેતોની અંદર વાત બતાવવામાં આવી છે, પણ તે સુંદર સાજી સ્પષ્ટતા નથી થઈ. કેમ સ્પષ્ટતા નથી થઈ? કે આ સંસારમાં તારતમ જ્ઞાન નતું, જાગ્રત બુદ્ધિનું જ્ઞાન હતું સુંદર સાજી. જ્યારે તારતમ જ્ઞાન આવ્યું અને તારતમ જ્ઞાન આવ્યું ત્યારે સુંદર સાજી એ તારતમ જ્ઞાનથી આજે ખબર પડી કે આજ દિવસ સુધી દુનિયા જેને પરમધામ બતાવતી હતી અને આજે પણ માની રહી છે સુંદર સાજી, એને ખબર નથી કે આને પરમધામ કહેવાય. પણ મારા ધણીની કેટલી કૃપા છે, કેટલી મહેર છે સુંદર સાથજી, કે જેને આજ દિવસ સુધી કોઈ દ્વાર નથી ખોલ્યા. અને આપણે જ્યારે આ સંસારમાં આવ્યા ને ત્યારે સુંદર સાજી પરમધામના દ્વાર ખુલી ગયા. કહેલી તે દિવસ એક ચોપાઈ કે હદ પાર બેહદ, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન. એક ચોપાઈની અંદર તમામ ધર્મ શાસ્ત્રોનો નિચોડ એક ચોપાઈમાં બતાવી દીધો શ્રીજીએ સુંદર સાજી, કે પરમધામ કયો આવ્યું છે. દુનિયા થાકી ગઈ, કોઈ જપ તપ યોગ સાધનાઓ શું નથી કર્યું સુંદર સાથજી પરમધામ માટે, પરમાત્મા માટે. અને જેને યોગ સાધનાની અંદર જેને કઈ પ્રાપ્તિ થઈ ગઈ, કોઈએ દર્શન આપી દીધા, એને પરમાત્મા માની બેઠી દુનિયા અને એના ધામને પરમધામ માની બેઠી. પણ સુંદર સાથજી એ સત્ય નથી. સત્ય તો ત્યારે ખબર પડી કે દુનિયા જેને પરમધામ માને છે હકીકતમાં એ પરમધામ નથી. એટલે કહ્યું છે કે કિન કાયમ દ્વાર ન ખોલિયા અવ્વલ સે આજ દિન સુંદર સાથજી. જ્યારથી આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈને ત્યારથી માંડીને આજ દિવસ સુધી, એટલે કે જ્યારે આ વાણીની અવતરણ થયું એ પહેલાની વાત છે. 400 વર્ષ થયા વાણી અવતરિત થયો સુંદર સાજી. એ પહેલા સુંદર સાજી કોઈ બોલી શક્યું નથી પરમાત્મા વિશે. હા, પરમાત્મા વિશે ખોજ કરી, એ પરમાત્મા ક્યાં રહે છે એના વિશે પણ ખોજ કરી, પણ સુંદર સાથજી એ ખોજ કરતો કરતો થાકી ગયા. સુંદર સાથજી એને કંઈ જ ના મળ્યું. નેતિ નેતિ જહા વેદ નિરૂપા, નિજાનંદ નિરૂપાધિ અનુપા. સુંદર સાજી નઈતિ સુંદર કંઈક ને કંઈક સુંદર સાજી અટકળો કરી, અનુમાન કર્યું, પણ સુંદર સાજી એવું કહેવાય કે અટકલે કેમ પામીએ. અનુમાનિત જ્ઞાનથી સુંદર સાજી ક્યારેય સાચા પરમાત્માની પહેચાન થતી નથી, પોતાના ખુદની પહેચાન થતી નથી, પરમધામની પણ પહેચાન થતી નથી. સુંદર સાજી કે સત્ય શું છે અને અસત્ય શું છે, સત્ય અને અસત્યનો જ્યારે નિવેડો કરવાની વાત આવી ત્યારે સુંદર સાજી એ તારતમ વાણી કરે છે. આ તારતમ વાણી નથી ત્યારે સત્ય અસત્યનો કોઈ નિવેડ જ ન થયો. કેમ? બધો ખીચડો થઈ ગયેલો સુંદર સાજી. અને આજે પણ જેની પાસે નથી એ તો ખીચડો લઈને જ બેઠા છે.
એ લોકો રેતી પીલી રહ્યા છે સુંદર સાજી, પણ એમના નસીબમાં નથી, એમના ભાગ્યમાં નથી. સમજો, એવા રેતી પીલી રહ્યા છે સુંદર સાજી, આપણે એનો રસ પી રહ્યા છીએ. તો સમજો આપણો મહિમા કેટલો છે. ધણીએ આપણને કેટલો પ્રેમ કરે છે એ આના પરથી સાબિત થાય છે. ધણી આપણને પ્રેમ કરે છે એવું ખરું કે આ સંસારમાં મને બંગલો આપી દે તો ધણી મને પ્રેમ કરે છે કે ભાઈ? જાગીર આપી દે સુંદર સાચી, મિલકત આપી દે, ગાડી આપી દે, લાડી આપી દે, વાડી આપી દે, એને આપણે પ્રેમ ગણીએ છીએ સુંદર સાચી? હજુ સુંદર સાથ થઈને પણ એને પ્રેમ ગણે છે. આપણા ધણી આપણને પ્રેમ કરે છે સુંદર સાજી, એનો અર્થ એવો થયો કે આપણે પરમધામના ગલી ગલીની અંદર 25 પક્ષની અંદર આપણી સુરતા જાય છે. તો સમજો એ ધણીનો પ્રેમ છે, એ ધણીની મહેર છે સુંદર સાજી. બાકી તો કોઈ હેમ ગલે અગ્નિ જલે, ભૈરવ કરવત લે, ખસમ કો પાવે નહીં, તિલ તિલ કાટે દે સુંદર સાથજી. એવું તો કઈ કર્યું છે આપણે? પણ હક નિસ્બત છે આપણી સુંદર સાજી. નિસ્બતને કારણે આજે આપણને મળ્યું છે, અને મળ્યું છે તો સુંદર સાજી દરરોજ આનો રસ પીવાનો મળે છે સુંદર સાજી. આ બેઠેલા સુંદર સાજી દરરોજ રસ પીવડાવે છે. અમારે જાઓ તો અઠવાડિયે 10 દાડે તો આવે. પણ સુંદર સાધજી વિચારો, અતિ મહેર છે ને એ, અને રસ પીવા વાળા અહીં બેઠા છે. સુંદર સાજી નક્કી કર્યું છે કે હે ધણી, પરમધામમાં આ રસ અમને નતો મળતો, હતો પણ નતો મળતો, રાજ્યના દિલમાં હતો પણ નતો મળતો. એ આપવા માટે સુંદર સાજી આ નાસૂત જગતને રાજ્યએ પસંદ કર્યું છે, અને પસંદ કર્યું છે તો હવે તો એક જ ઉપાય, બસ અબ હમ રહ્યો ન જાવહી મૂલ મિલાવે બિન, હૃદય ચડ ચડ આવહી સંસાર લગત અગીન. હે ધણી, હવે મૂળ મિલાવા વગર મને આ સંસારમાં ક્યારેય સુંદર સાચી ચેન પડતી નથી. પણ એ મૂળ મિલાવો જે છે સુંદર સાચી, સુંદર સાથ ક્યારે યાદ આવે, એના માટે જે પ્લેટફોર્મ બનાવવું જોઈએ સુંદર સાચી, એ પ્લેટફોર્મ આપણે બનાવવાનું છે. બની ગયું છે, બધા સુંદર સાથે બનાવી દીધું છે સુંદર સાથજી, પણ હજુ નથી બન્યું. એમના માટે પણ ખાસ છે સુંદર સાથજી કે અબ હમ રહ્યો ન જાવી. આપણું અંતિમ લક્ષ્ય કયું છે? આપણું અંતિમ લક્ષ્ય તો જ્યાંથી આયા છીએ, જે ધણીના ચરણોમાં આપણે બેઠા છીએ સુંદર સાજી, એ ધણીના ચરણોમાં આપણે જાગૃત થવાનું આપણું અંતિમ લક્ષ્ય જો હોય તો સુંદર સાજી બસ યુ તૈયારી કીજીએ, જો આગુ કરની એ દોડ સુંદર સાજી. આપણે તો પરમધામ જવાની તૈયારીઓ કરી રહ્યા છીએ. કિન કાયમ દ્વાર ના ખોલિયા. દુનિયા માટે સુંદર સાજી કોઈ શક્યતા જ નથી પરમધામની. તો કહ્યું છે કે અવ્વલ સે આજી જો કોઈ બોલ્યા સો ફનામીને. કહ્યું ને, અટકલો કરી સુંદર સાજી. કોઈએ સ્વર્ગને પરમધામ માની બેઠા, કોઈ વૈકુંઠને પરમધામ માની બેઠા, કોઈ નિરાકારને પરમધામ માની બેઠા સુંદર સાજી. જો કોઈ બોલ્યા સો ફનામીને. જો આજ કોઈ એની અણસમજણ છે સુંદર સાજી. દુનિયા આજે ભક્તિ કરે છે, નથી કરતી એવું નહીં. ભજન કરે છે, ભક્તિ કરે છે, મંદિરમાં જાય છે, મસ્જિદમાં જાય છે, ગિરજાદરોની અંદર જાય છે સુંદર સાજી. આખિરકાર એમનું પણ લક્ષ્ય કયું છે કે ભાઈ ઘડપણ ના આવે, દુઃખ ના આવે, આવાગમનનું ચક્કર મટી જાય. હર કોઈનું આ લક્ષ્ય છે સુંદર સાથ. પણ એ લક્ષ્ય સ્વર્ગમાં જવાથી પૂરું થશે કે નહીં થાય સુંદર સાથજી, એ જ્ઞાન એમની પાસે નથી. કેમ? એ તો એવું સમજે છે કે સ્વર્ગમાં ગયા એટલે આવાગમનનું ચક્કર મટી જવાનું, સ્વર્ગમાં જઈશું એટલે ગળપણ નહીં આવે, સ્વર્ગમાં જઈશું એટલે સુંદર સાજી દુઃખ નહીં આવે. પણ એ ક્યાં સુધી છે? એ સીમિત છે કે અસીમિત છે? જ્યારે તારતમ જ્ઞાન આવે ત્યારે સુંદર સાજી તમામ ધર્મ સંપ્રદાયનું જે જ્ઞાન સુંદર સાજી હતું એ ઝાંખું પડી ગયું. તારતમ સૂરજ ઉગી ગયો સુંદર, દોપહર કા સૂરજ જેને કહેવામાં આવે છે. એ જ્ઞાનથી જીનામાં જીની વસ્તુ સુંદર, દોપહરનો સૂરજ હોય, બપોરના સૂરજની અંદર સુંદર નાનામાં નાની વસ્તુ આપણને દેખાય છે. તો નાનામાં નાની સહેજ પણ સહેજ કઈ અટકલો હતી, એ તમામ અટકલો, તમામ અજ્ઞાનતા હતી સુંદર સાજી, એ અટકલો આજે અજ્ઞાનતા દૂર થઈ ગઈ આ જ્ઞાનથી.
તેમ છતાં આજે દુનિયા સુંદર સાજી તમે જુઓ ક્યો ની ક્યો પછડાઈ છે. સુંદર સાજી પણ શું કરે સુંદર સાજી? એમના નસીબમાં નથી આ જ્ઞાન, એમના ભાગ્યમાં નથી આ જ્ઞાન. થોડું એમના માટે આવ્યું છે, આ જ્ઞાન આપણા માટે આવ્યું છે સુંદર સાજી, અને આપણા માટે આવ્યું છે સુંદર સાજી. તો સમજો આ વિસ્તારની અંદર કેટલી સંખ્યા છે, ડુંગળીપરામાં કેટલી છે, કંત્રઈમાં કેટલી છે. કોણ કેમ કોઈ આઈને નથી બેસતું? સુંદર સાજી કે એમના માટે આ જ્ઞાન નથી, આપણા માટે આવ્યું છે. તો આપણા માટે આવ્યું છે તો સમજો સુંદર સાધજી એને સંપૂર્ણ સુંદર સાજી એને આત્મસાત કરવાની ફરજ પણ આપણી છે. તો એ કહે છે જો કોઈ બોલ્યા સો ફનામીને કિન પાયાના બકા વતન. એ અખંડ છે, જે અવિનાશી છે સુંદર સાજી, જે વતન જે છે સુંદર સાજી, આજ દિવસ સુધી એના વિશે કોઈ જાણી શક્યું નથી. કે છે અરસ બકા હક વર્ણન, અરસ બકા હક વર્ણન સુંદર સાજી. હવે જે પરમધામ કહ્યું પહેલી ચોપા કે વર્ણન કરો રે રૂહજી. આ મંગલાચરણ છે, શિંગાર કિતાબનું આ મંગલાચરણ છે. હવે એ પરમધામનું વર્ણન કરવાની વાતો છે અહીંયા આગળ, કે પરમધામના 25 પક્ષોનું વર્ણન તો ખરું જ, પણ જે યુગલ સ્વરૂપ છે, આપણા ધણી છે, આપણા પ્રાણ પ્રીતમ છે, આપણા જે મહેબૂબ છે, સૌથી પહેલા એ મહેબૂબના અંગોનું વર્ણન સુંદર સાતજી. એમને જે વસ્ત્રો ધારણ કર્યા છે અને એ વસ્ત્રો પર આભૂષણો ધારણ કર્યા છે સુંદર સાતજી, એ વર્ણનની વાત છે. આપણે ત્યાં સુધી આપણે પહોંચી ગયા છે. દુનિયા પરમધામ શોધી રહી છે, પણ એ પરમધામનો જે માલિક છે, એ પરમધામની જે માલકીન છે, આપણે તો એના માલકીન છીએ. રાજ્ય આપણા માલિક છે. હવે આ સંસારને પીઠ દેવી છે. રાજજી કહે છે કે મારી બ્રહ્મ આત્માઓ આ સંસારમાં આવી છે, તો મારે એને આ માયામાંથી દૂર કરવી છે, હટાવી છે. તો માયામાંથી હટાવવા માટેનો એક જ ઉપાય રાજ્યએ આપ્યો છે. કયો? કે ભાઈ જો હું મારા સ્વરૂપનું વર્ણન કરીશ, હું મારા વસ્ત્રો આભૂષણોનું જો વર્ણન કરીશ, અને જો એ મારી રૂ ચિતવણ દ્વારા મારા આભૂષણોની એક પણ ઝલકાર સુંદર સાજી જો જોઈ લેશે ને, તો માયાને પીઠ દઈ દેશે. એટલી આકર્ષણ છે, એટલું સુંદર સાજી રાજ્યના અંગોની અંદર, એના વસ્ત્રોની અંદર, એના આભૂષણોની અંદર 7 વાર વર્ણન કરે છે ધણી ખુદ પોતાનું. કેમ? કે પરમધામની આત્માઓ આપણે એટલી બધી માયામાં મસ્ત બની ગઈએ છીએ, તો એ મસ્તીમાંથી બહાર કાઢવા માટે એક એવો રસ છે જે પરમધામનો સુંદર સાથજી. એ રસ રાજજી કે છે આ રસ વગર આ માયામાં મસ્ત બનેલી મારી આત્માઓ ક્યારે પરમધામ તરફ પાછી વળવાની નથી. તો સુંદર સાતજી આ શૃંગારની વાણી લાયા, અને આ શૃંગારની અંદર સુંદર સાતજી પોતાના એકે એક અંગનું વર્ણન કરે છે, અને એ અંગ પર ધારણ કરેલા જે વસ્ત્રો છે અને એની પર જે આભૂષણો છે સુંદર સાતજી, એ તો શૃંગારનું જેને મંથન કર્યું હોય એને ખબર પડે સુંદર સાતજી, કે એ અંગોની અંદર એટલું બધું આકર્ષણ હોય, એ અંગોની અંદર એટલો બધો પ્રેમ હોય, એ અંગોની અંદર એટલી બધી કોમલતા હોય, એટલી બધી સુગંધ આવતી હોય. વિચારો સુંદર સાત. અને સોનામાં સુગંધ તો ત્યારે ભરે કે જો આટલા આકર્ષિત સુંદર જો અંગો હોય અને એની ઉપર સુંદર સાજી જ્યારે કોઈ વસ્ત્ર ધારણ કરવામાં આવે તો કેટલી સુંદરતામાં વધી જાય છે. નૂર હી નૂર સુંદર સાજી ઝલકાર કરી રહ્યું છે. એ છે આપણા ધણીની સુંદર સાજી શિંગાર. એ શિંગાર કરવા જઈ રહી છે મહામતીની આત્મા, એનું વર્ણન કરવા જઈ રહી છે મહામતીની આત્મા સુંદર સાતજી. અને એ વર્ણન મહામતીનું નામ છે, આપણે 12,000 બ્રહ્મ સૃષ્ટિઓ માટે છે સુંદર સાતજી. હવે મારા ધણીના શોભા શિંગાર જે છે, એ અંગો છે, એની અંદર મારે લાગવું છે, મારે એમાં ડૂબી જવું છે, મારે એમાં મસ્ત થઈ જવું છે બસ. અને એમાંથી જે મળતું સુખ, જે આનંદ છે, જે પ્રેમ છે, એ બધાનો રસ મારે પીવો છે.
અને એ રસ પીધા વગર સુંદર સાજી કોઈ છૂટકો જ નહીં આપણે. વાણી મંથન શા માટે કરવાનું? કે વાણી મંથન આત્મ જાગૃતિ થાય કે હે મારી આત્મા, તું એ શોભા શિંગારને લાગ. પણ જો અમણું આપણે કઈ જ નહીં કરીએ, વાણી મંથન નહીં કરીએ, ખાલી પરિક્રમા કરીશું, સેવા પૂજા કરીશું, સુંદર સાજી ભોગ લગાવીશું, એ તો અવશ્ય છે, એ તો જીવનમાં હોવું જ જોઈએ સુંદર સાધજી. પરિવારના સંસ્કારો માટે આ તો હોવું જોઈએ. પણ હે મારી પરમધામની આત્મા, તે શું કર્યું તારા માટે? વિચારો. તો એ કહે છે કે કિન જો કોઈ બોલ્યા સો ફના મિને, કિન પાયાના બકા વતન, અરસ બક્કા હક વર્ણન સો બીચ ફના જીમી ક્યો હોય. મહામતીની આત્મા કહે છે કે હું આ વર્ણન આ સંસારમાં કઈ રીતે કરી શકું? કે આ સંસાર તો પરિવર્તનશીલ છે, આ સંસાર તો અજ્ઞાનતાથી ભરેલો છે, આ સંસારની માયા માયા છે. હું એ અખંડ સ્વરૂપનું વર્ણન આ સંસારમાં કઈ રીતે કરી શકું? એવા કયા શબ્દો હું લાવું? આ સંસારમાં આ શબ્દો જે છે કે એનું મહત્વ એટલું છે, એટલું સુંદર સાજી એની કિંમત છે એક એક નંગની. હું એવા કયા શબ્દોની ઉપમા આપું? એવી કઈ વસ્તુ સાથે સરખાવું કે મારા ધણીએ આવી પાઘ પહેરી છે, એની ઈજાર આવી છે, એનો જામા આવો છે? એવી કોઈ વસ્તુ નથી આ સંસારમાં કે જેથી કરીને હું એની ઉપમા આપી શકું, તો હું સમજાઈ શકું. પણ તેમ છતાં સુંદર સાજી વર્ણન કરવામાં આવ્યું છે. એ છે 52 થી 12 ની વાતો કરીએ છીએ ને સુંદર સાજી. પણ આ સંસ્કૃતિ છે, જે ભાષા સાથે આપણે સંકળાયેલા છીએ, એ ભાષાની અંદર સુંદર સાજી વર્ણન કરવામાં આવ્યું છે. કેમ? પરમધામની આત્મા એને સમજી શકે, એના દિલમાં આવી શકે કે મારા ધણીનો શિંગાર આવો છે. અનુમાન ખાલી પહોંચાડી શકે સુંદર સાજી. તો એ કહ્યું છે કોઈ બોલ્યા સો ફના મિને કિન પાયા, અરસ બક્કા હક વર્ણન સો બીચ ફના જીમી કે હોય. અવ્વલ से आज दिन लगे बक्का शब्द न बोल्या કોઈ. એ અખંડ વિશે કોઈ બોલી જ શક્યું નથી. સુંદર સાજી કેટલા વર્ષો થઈ ગયા કે સતયુગ કેટલી વાર ગયો? 28 વાર. ત્રેતાયુગ 28 વાર ગયો. દ્વાપર યુગ 28 વાર ગયો. કલયુગ 27 વાર ગયો. 28માં કલયુગમાં એક શબ્દ, એ અખંડ શબ્દ કોઈ બોલી શક્યું નથી. વિચારો સુંદર સાત. હવે વર્ણન થઈ રહ્યું છે તો અજુકતું તો લાગે આજ દિવસ સુધી કોઈ નથી બોલી શક્યું. આજે હર કોઈ કહે છે ભાઈ આ જ્ઞાન તમે ક્યાંથી લાયા? કે ત્રેતાયુગમાં રામચંદ્ર આયા, સતયુગની અંદર કેટલા સત્યવાદીઓ થઈ ગયા, દ્વાપર યુગની અંદર યોગેશ્વર શ્રી કૃષ્ણજી આયા. તો આ કલયુગની અંદર તમે આ જ્ઞાન ક્યાંથી લઈને આયા છો? સુંદર સાજી દુનિયાને કેવું લાગે? અજુકતું લાગે છે, નવું લાગે છે. પણ નવું જ છે ને, નવું જ છે ભાઈ. આપણા માટે પણ નવું છે. આ જ્ઞાન આપણા માટે પણ નવું છે સુંદર સાજી. કે રાજ્યના દિલની અંદર જે જ્ઞાન હતું, જે ઇલમ હતો, એનાથી તો આપણે વંચિત હતા. એ ઇલમ બતાવવા માટે, એ જ્ઞાન આપવા માટે સુંદર સાજી આપણને લાયા છે અહીંયા આગળ. તો કહે છે કે અવ્વલ से आज दिन लगे बक्का शब्द न बोलिया, એ ચેતન કહાવે જૂઠી જીમી, સો સબ જડ તું જાન. સુંદર સાજી કે જ્યારે પરમધામ એ સત ચિત અને આનંદ છે, આ સંસાર અસત જડ અને દુઃખનું છે. અહીં કે છે કે ચેતન કહાવે જૂઠી જીમી. હકીકતની અંદર તો ચેતન કોને કહેવાય? કે ભાઈ જે બોલે, જે ચાલે, જે ખાય પીવે, હે ને, જેનામાં એવું થાય સુંદર થાય, ક્રિયા થતી હોય, એને ચેતન કહેવામાં આવે છે. પણ શું કે છે? એ ચેતન કહાવે જૂઠી જીમી. આ સંસાર જૂઠો છે, પણ જૂઠાની અંદર જે ચેતન છે, એ ચેતન પણ શું છે? જૂઠું છે. સુંદર સાજી કેમ? કે આ સંસારમાં પરિવર્તનશીલ છે. આ સંસાર પરિવર્તન થાય છે, વૃદ્ધિ થાય છે.
વધે છે, ઘટે છે, બને છે, મટે છે. એટલા માટે ચેતન હકીકતની અંદર તો શું થાય કે જેમાં કોઈ વધઘટ ના થાય, જેમાં કોઈ વૃદ્ધિ ના થાય સુંદર સાજી, તો એ અખંડ છે, એ શાશ્વત છે, એ સત્ય છે સુંદર સાજી. પણ એ કહે છે કે એ ચેતન કહાવે જૂઠી જીમી. આ સંસારમાં જે કઈ ચેતન છે સુંદર સાતજી, સો સબ જડ તું જાન. આ કહેવા પાછળનો આશય શું છે રાજજીનો, મહામતીનો? કે એક દિવસ તો ચેતન છે અને જડ છે, મહાપ્રલયમાં શું થઈ જવાનો? નાશ થઈ જવાનો. હકીકતની અંદર તો બધું દેખ. અને બીજું શું કે ભાઈ સાપનિક ચેતના છે. સપનાની અંદર એ તો આપણે બધા જ જાણીએ છીએ કે સપનામાં, હકીકતની અંદર સપનામાં જે કોઈ ક્રિયા થાય છે, સપનું એવું થયા પછી, મટ્યા પછી, એ તમે ચેતન જુઓ કે જડ જુઓ કે કોઈ અસ્તિત્વ ખરું નથી. તો એ કહે છે કે એ ચેતન કહાવે જૂઠી જીમી, સો સબ જડ તું જાન, જો થીર કહાવે અરસ में. હવે પરમધામની આ સંસાર સાથે કમ્પેરિઝન કરવામાં આવે છે કે પરમધામમાં ખૂબી શું છે કે પરમધામમાં જે કઈ જડ છે, તો જડ શું છે ભાઈ? ઓમ જોવા જઈએ તો પરમધામમાં કઈ જડ જ નથી, કોઈ સ્થિર ખરું? કઈ જ નથી સુંદર સાજી. પણ દાખલા તરીકે માનેક પહાડ છે, તો માનેક પહાડ તો એક જગ્યાએ ઊભો છે, તો એવો સ્થિર છે, સ્થિર છે ને? પણ હકીકતમાં સ્થિર નથી, હકીકતમાં એ ચેતન છે. હા, ચેતન છે. પણ આપણે વ્યાખ્યા શું કરી કે ભાઈ ચેતન શું વૃદ્ધિ કરે છે, બોલે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, પરિવર્તન થાય છે. પરમધામમાં પરિવર્તન નથી થતું, વધઘટ નથી થતી. પણ એ માનેક પહાડ છે, એક રાજ્યનું સ્વરૂપ છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે? ચેતન કહેવામાં આવે છે. કેમ? એ માનેક પહાડની અંદર શું છે? સૌંદર્ય છે. સુંદર સાજી, સૌંદર્ય છે, પ્રેમ છે, સુગંધ છે, કોમલતા છે, બધા જ ગુણો સુંદર સાજી. એવું કહેવાય કે રેતીનો જે કણ હોય, તો રેતીનો કણ પણ કે રાજ્યનું સ્વરૂપ છે. તો રાજ્યનું સ્વરૂપ છે, તો રાજ્યમાં જે ખૂબી છે કે રાજ્યના અંગમાં શું છે? પ્રેમ ભરેલો છે. તો એ રેતીના કણમાં શું છે? પ્રેમ છે. કેમ? એ રેતીનો કણ રાજ્યનું સ્વરૂપ છે. રાજ્યનું શરીર અંગો જે કોમળ છે, અતિ કોમળ. શબ્દ કેવો આપી દીધો? અતિ કોમળ. કે એની કોમલતાનો કોઈ પાર નથી. સુગંધ આવે છે, કેવી આવે છે? અતિ સુગંધ સુંદર સાજી, કે જે ખુશ્બુ આવી રહી છે અંગોની અંદર સુંદર સાત, એનો કોઈ પારાવાર નથી. આ સંસારના તમામ બાગોમાંથી ફૂલોને ચૂંટી લાવો સુંદર સાજી. પછી એ પાંખડીઓ છે, એ બધી જ પાંખડીઓની કોમલતાને એક તાજવામાં મૂકો સુંદર સાજી. એક રેતીના કણને સુંદર સાજી તાજવામાં મૂકો. શું એની કમ્પેરિઝન કરી શકે? સમજો એ રાજ્યનું અંગ. એટલા માટે કહે છે જો થીર કહાવે અરસ में સો ચેતન સદા પરવાન. કેમ? રેતીનો કણ પણ રાજ્યના અંગમાંથી રાજ્યનું સ્વરૂપ જેટલું સુખ આપે છે, જેટલો આનંદ આપે, જેટલો પ્રેમ આપે છે, એ રેતીનો કણ આપે છે. સમજો સુંદર સાજી. તો આ સંસારમાં કઈ રીતે કમ્પેરિઝન કરી શકાય? એવી કઈ વસ્તુ આપણે બતાવીએ સુંદર સાજી? દ્રષ્ટાંતો આ સંસારનું આપવું જ પડે. કંઈક દ્રષ્ટાંતો આપીને સમજાવવામાં આવે છે સુંદર સાજી. પણ એ દ્રષ્ટાંતથી સુંદર સાજી ખાલી સમજવા પૂરતું છે. આ કોઈ કમ્પેરિઝન, કોઈ શબ્દ ત્યાં લાગી શકતું નથી. તો એ કહે છે જો થીર કહાવે અરસ में सो चेतन सदा परवान. એ જૂઠી રવે से और है. આ સંસારની લીલા કંઈક ઓર છે. સંસારના રીત રિવાજો સુંદર સાજી, સંસારની લીલાઓ તમે જુઓ સુંદર સાજી, સંસારની જે સંસ્કૃતિ તમે જુઓ. આજનો માનવ એ સંસ્કૃતિ સાથે જોડાઈ ગયો છે, એ લીલાઓ સાથે જોડાઈ ગયો છે. ઓર અરસ में और न्यामत. હવે આ સંસારની લીલા અને પરમધામની લીલાનું સુંદર સાજી કમ્પેરિઝન તમે કરવા જાઓ તો મેર પડે ખરો? ના પડે. પણ સુંદર સાજી તેમ છતાં આ લીલા બતાવીને આપણને જે અખંડ લીલા આપણા ધણી સાથેની લીલા છે એની સાથે જોડવામાં આપણને આવે છે, એને બતાવવામાં આવે છે કે હે
આ જૂઠી રવેશે છોડીને મારી પરમધામની આત્મા, તારું તે સાચું સુખ છે અને તું લાગી જાને. આ સંસારમાં જે કઈ તું સુખ પ્રાપ્ત કરવા માંગુ છું, હકીકતમાં આ સુખ આ સંસારની લીલાઓમાં કોઈ સુખ છે અને મળવાનું નથી. સુંદર સાધજી એક જ શબ્દમાં કહી દીધું કે આ બ્રહ્માંડ દુઃખનો છે. દુઃખ રૂપી બ્રહ્માંડની અંદર સુખ આજનો માનવ સુખ શોધી રહ્યો છે. સાથે સાથે પરમધામની આત્માઓ પણ શોધી રહી છે. એની રવેશમાં આવીને, એના રીત રિવાજોમાં આવીને સુંદર સાજી દાવો તો સુંદર સાતનો લઈ લીધો કે અમે પ્રણામી પરમધામના. સુંદર સાજી પણ પરમધામના છીએ તો પરમધામના રીત રિવાજો પ્રમાણે તું ચાલ ને. સુંદર સાજી તને તારા ધણીએ જે વચનો આપ્યા છે, તને જે પ્રતિજ્ઞા કરાઈ છે, તે જ્યારે એના હાથ, તારો હાથ એના હાથમાં આલ્યો ત્યારે એને તને કહ્યું છે કે હું તારો હાથ પકડું ખરો, પણ હું કહું એ પ્રમાણે તું ચાલીશ. સુંદર સાજી તો ખરી હું અંગનાનાર. સુંદર સાજી સમજો. સુંદર સાજી ગણપતસિંહ મહારાજના ચોથી પેઢીમાં પણ આ સંસ્કારો છે કે ચોલ સંસ્કાર એક મુંડનના પ્રસંગની અંદર પણ એક બ્રહ્મ યજ્ઞ 3 દિવસની શિબિર. સુંદર સાતજી વિચારો, એ સંસ્કારો છે. એ સુંદર સાજી એ છે સુંદર સાતજી કે એ ધણીના વચનો પર ચાલી રહ્યા છીએ આપણે કે આકીને છૂટે ન સુહાગની. બાકી સુંદર સાતજી ઘણા ખરા સુંદર સાત છે કે જે સુંદર સાત જ્યારે આ સંસારમાં નહીં હોય ત્યારે એના ઘરની અંદર સુંદર સાતજી આ વાણી નહીં હોય. પણ આજે ચોથી પેઢી સુધી સુંદર સાતજી જો આ પકડાઈ રહ્યું હોય તો સમજો એ લાગેલા છે. આપણે પણ સુંદર સાતજી આ સંસારને તો અખંડ મુક્તિ આપવાની તાકાત તો આપણે ધરાઈએ છીએ, પણ આપણા ઘરને પણ અખંડ મુક્તિ આપવાની શરૂઆત આપણા ઘરથી આપણે કરવી પડશે. સુંદર સાતજી સુખ શીતલ કરું સંસારની જો આપણે વાતો કરતા હોય તો સુંદર સાતજી આપણા પરિવાર 5 સદસ્યોનું હોય, 7 સદસ્યોનું હોય તો સુંદર સાતજી એક પણ સદસ્ય આ વાણીથી વંચિત ન રહે એ આપણી ફરજ બને છે. તો એ કહ્યું છે કે એ જૂઠી રવેશે ઓર હે ઓર અરસ में और नियामत. પરમધામની જે લીલાઓ છે સુંદર સાતજી એ લીલાઓનો તો કોઈ પારાવાર નથી કે એ લીલામાં મળતો જે પ્રેમ છે, જે આનંદ છે, સુખ છે, સુંદર સાતજી આગળ શું કહે કે વધઘટ થતો નથી પણ વધતો જ જાય છે, વધતો જાય છે, એવો ભાસ થાય છે આપણને. સુંદર સાતજી ઓર સુખ મળે છે, ઓર સુખ મળે છે, ઓર સુખ મળે છે. સુંદર સાતજી તૃપ્ત આ માયાથી થવાનું છે, પરમધામના સુખોથી ક્યારેય તૃપ્ત નહીં થવાનું. સુંદર સાતજી પણ આપણે તૃપ્ત થઈ ગયા કે નીચ ધામના સુખોથી અમે ધરાઈ ગયા રે અને માયાના મોહમાં ફસાઈ ગયા રે. સુંદર સાતજી વિચારો કે જેનાથી તૃપ્ત નતું થવાનું એનાથી તૃપ્ત થઈ ગયા. અને સુંદર સાતજી આ માયા તમે જુઓ, આજ દિવસ સુધી કોઈ તૃપ્ત થયું છે અને કોઈ થશે પણ નહીં. પણ સુંદર સાતજી આપણી પર એ ધનની મહેર છે, કૃપા છે કે આજ દિવસ સુધી ઓલિયા પીર પૈગંબરો થઈ ગયા, ઋષિ મુનિઓ થઈ ગયા, કોઈ આ માયાને જીતી શક્યું નથી જે પહેલા પ્રકરણમાં સુંદર સાતજી બતાવ્યું. પણ આપણને સુંદર સાતજી આપણને આ તારતમ જ્ઞાન આપ્યું છે કે ભલે માયા 13 હથિયારથી તારી સાથે લડતી હોય પણ મારી વાણી, મારો ઇલમ કાફી છે. જા પરમધામની આત્મા, તું એનું મંથન કરી લેજે. જો તું મંથન કરીશ ને તારી આત્મા જાગૃત થશે, તને મારા પ્રત્યેનો પ્રેમ ઉત્પન્ન થશે, મારા પ્રત્યેની શ્રદ્ધા છે, જે ઈમાન છે એ ઈમાન તારું દ્રઢ થશે. જો ઈમાન દ્રઢ થશે, પ્રેમ આવી જશે, તારી સાથે તારી પાસે જ્ઞાન હશે તો દુનિયાની કોઈની તાકાત નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તો પણ તન નહીં દગાઈ શકે. સુંદર સાતજી શું જોઈએ આપણે આવું? સુંદર સાતજી શું જોઈએ? કેટલી ચેલેન્જ સાથે આપણને સુંદર સાતજી ધણી કહે છે બસ મારી વાણી કાપી છે. સુંદર સાતજી એટલે કહ્યું છે કે બેઠક ન કીજ્યો
ચર્ચા સુનજો દિન ને રાત, આપણને તૃથા પ્રાણનાથ. સુંદર સાજી આ સંસારની અંદર સુંદર સાજી એવું કહેવાય કે બોમ્બે ફરવા જ્યાં હોય ને આપણા ગામનું કૂતરું મળે તો આપણે કેટલા ખુશ થઈ જઈએ કે અરે મારા ગામનું કૂતરું. સુંદર સાજી વિચારો, આવું જ એક અનહોણી છે કે આપણા સંસારમાં આપણને ખુદ ધણી આપણને આયા છે લેવા માટે. વિચાર તો કરો, આપણે તો હારી ચૂક્યા. પરમધામમાં કહ્યું કે અમારો પ્રેમ વધારે છે, તો હારી તો ચૂક્યા જ ને. જો આપણો પ્રેમ વધારે હોત તો સુંદર સાચી વધારે હોત તો માગ્યો જ ના હોત, ખેલ જ ના માગ્યો હોત. પણ એની પાછું અહીંયા એવું કરવા માટે અહીં લાયા. તો એ કહે છે કે એ કિયા નિમુના અરસ જાણને પર બને ના તફા. આ બ્રહ્માંડ જે બનાવ્યું છે એક અલગ પ્રકારનું કહ્યું છે, અક્ષરને કહ્યું કે તું એક એવું બ્રહ્માંડ બનાવી દે બસ હવે કે જે બ્રહ્માંડની અંદર મારી આત્માઓ આવી રહી છે. હવે એ પરમ કહ્યું ને એ કિયા નિમુના અરસ જાણને, એનો નમૂનો બતાવવા માટે સુંદર પરમધામમાં શું છે બતાવવા માટેના બ્રહ્માંડમાં એનું કઈ દ્રષ્ટાંતો આપવામાં આવે છે, એનું કઈ બતાવવામાં આવે છે. પણ સુંદર આખિરકાર તો એ નાશવંત છે, સુંદર મટી જવા વાળું છે. તેમ છતો સુંદર સાતજી એ લીલા સમજાય એટલા માટે આ સંસારથી આપણને જોડે છે કે મારી પરમધામની આત્મા આવું છે એમ. આજે તમે સુંદર કોઈ પાર્ટી પ્લોટની અંદર તમે જાઓ, લગ્ન રાત્રિના લગ્નની અંદર એટલું બધું જાગ જમાડ હોય કે આપણને પરમધામ યાદ આવી જાય. સુંદર આ જૂઠો સંસાર છે, જૂઠા સંસારની અંદર કાકરિયા એની અંદર તમે જજો સુંદર અમદાવાદની અંદર સુંદર સારી એ લાઇટિંગ એટલું બધું ઝકાસ છે સુંદર સારી. તમે એમાં એવું લાગે કે મારે આ જગ્યા છોડીને જવું નહીં. પણ એવો તો કઈક સુંદર સાચી સમય જાય, આવા તો અસંખ્ય સૂર્યો સમય જાય સુંદર સાચી, કરોડો અબજો સૂર્યો સમય જાય રાજ્યના નખના એક તેજની અંદર. તો સમજો સુંદર સાત એ સુખ છે આપણું પરમધામનું, એ મારા ધણીનો સુંદર સાજી નખ છે. જે ચરણ કમળ છે એના નખની શોભાનું વર્ણન પણ રાજ્યએ કર્યું છે, કશું બાકી નથી રાખ્યું. એ વર્ણન કર્યું તો શા માટે કર્યું છે હવે વિચારો, શા માટે કર્યું છે? રાજ્યનો શોખ થઈ ગયો, રાજ્ય બતાવવા માંગતા કે હું આવો રૂપાળો છું. સુંદર સાધજી આપણા માટે કર્યું છે. આગળ કહ્યું ને મેં કે આપણા માટે કર્યું છે, આપણે એમાં ડૂબવાનું છે, એમાં લાગવાનું છે. સુંદર સાધજી જે સ્વરૂપ સવારમાં બોલીએ છીએ સુંદર સાધજી એ સ્વરૂપને આપણે અંગીકાર કરવું પડશે, ખાલી બોલવા પૂરતું નહીં. સુંદર સાથ તો એ કહે છે કે કિયા નિમુના અરસ જાણને પર બનેના તફાવત સત લોક મૃત લોક દો કહે और સ્વર્ગ કહ્યા અમૃત. હવે દુનિયા શું માને છે કે આ દુનિયાની અંદર સતલોક મૃતલોક દો કહે, મૂર્તિલોક અને સતલોક કે છે और સ્વર્ગલોક કયું? મૂર્તિલોક સ્વર્ગ અને સતલોક એટલે કે વૈકુંઠ. સુંદર સાચી આગળ મેં કહ્યું ને કે દુનિયા સ્વર્ગ જવા માટે કાશ્ય જઈને કરવટ મુકાવે છે. આપણે જાણીએ છીએ સ્વર્ગમાં જવા માટે શું કરે છે, જ્યારે કોઈ ધામ ગમનનો પ્રસંગ હોય ત્યાં જોજો દુનિયા જે કર્મકાંડમાં લાગી છે એના માટે તમે જુઓ સુંદર સાજી કંઈક નું કંઈક કરે છે. ભલે એને આજીવન દારૂ પીધો હોય, માંસાહાર, છેલ્લી ઘડીએ દારૂ ચમચી દારૂ મૂકતા તો એનો જીવ ગયો હોય, એના પાછળ સુંદર સાજી એને નરકમાંથી કાઢવા માટે દુનિયા શું નથી કરતી? કેમ? દુનિયાને ખબર છે કે સ્વર્ગમાં જશે તો એનું આવાગમનનું ચક્કર. દુનિયાની ભાષામાં તો એ જ છે ને કે એનું દુઃખ મટી જશે. સુંદર સાજી વિચારો, એ સ્વર્ગ માટે, એ સતલોક માટે और સ્વર્ગ કયા અમૃત જેને અખંડ કહેવામાં આવ્યું છે. સુંદર એટલે અખંડ કયું છે? તારતમ જ્ઞાનની દ્રષ્ટિએ નહીં, દુનિયા માની બેઠી છે કે સ્વર્ગમાં જઈશું એટલે આવાગમનનું ચક્કર મટી જશે, વૈકુંઠમાં જઈશું એટલે આવાગમનનું ચક્કર મટી જશે. એટલા માટે સુંદર સાજી કેટલી વિધિઓ કરે છે સુંદર સાજી. બધી નદીઓ જઈને અસ્થિ પધરાઈ દે સુંદર સાજી, પિંડ બેરાવે, 12માની વિધિ કરે, 13માની વિધિ કરે. સુંદર સાજી ગાયોને દાન કરે, બ્રાહ્મણોને દાન કરે, કંઈક ને કંઈક કરે છે.
સુંદર સાજી વિચારો. तो ये कहते सत लोक मृत लोक दो कहे और स्वर्ग कहा अमृत, जो नीके किताबे देखिए तो ये सब उड़सी असत. सुंदर सची दुनिया जेने अमृत કહે છે હકીકતમાં એ શું છે? અસત છે. મહાપ્રલયમાં સુંદર સાજી એ સ્વર્ગ નથી રહેવાનું, એ વૈકુંઠ નથી રહેવાનું. કોઈ વૈકુંઠના દ્વાર ખોલીને એમ કે ભાઈ પરમધામના દ્વાર ખુલી ગયા તો એની અજ્ઞાનતા છે. કોઈ સ્વર્ગમાં જઈને સ્વર્ગ બતાવીને કોઈ એમ કે અમરાપુરી બતાવીને એમ કે ભાઈ અમને પરમધામ મળી ગયું તો સુંદર સાજી એની એ અજ્ઞાનતા છે. એ તારતમ વાણી નહીં, એ તો દુનિયાના શાસ્ત્રો હોત કે છે. તારતમ જ્ઞાન તો અવડે આવ્યું ને, એ પહેલો સુંદર સાજી ભાગવત આવ્યું. તો ભાગવત કે છે ને કે ભાઈ 4 પ્રકારના પ્રલય કયા છે? નિત્ય નૈમિત પ્રાકૃત ને મહાપ્રલય. મહાપ્રલય થશે ત્યારે સુંદર સાજી આદિ નારાયણ નહીં રહેવાના. ઓ આદિ નારાયણ ના રહેવાના હોય તો એના સંકલ્પથી કોણ ઉત્પન્ન થયું છે? બ્રહ્મા વિષ્ણુ ને. ત્યાર પછી 33 કોટી દેવી દેવતાઓ આવે. આદિ નારાયણ સુંદર સાજી જાગૃત થઈ જવાના તો એના સપનામાં બનેલા સુંદર સાજી એ વૈકુંઠ નથી રહેવાનું, એ સ્વર્ગ નથી રહેવાનું. તો મૃત્યુ લોકની તો વાત જ કઈ છે. तो ये वस्तु अगर सुंदर साजी बतावવામાં આવી છે કે જો निके किताबे देखिए तो ये सब उड़सी असत. इन झूठी जिमी में कहतो साथ झूठ है दोई. આ સંસારની અંદર સાચું અને જૂઠું બંને છે. પણ શું કહે છે? जब आगू अरस के देखिए तब इनमें न साचा कोई. जो परमधाम तरफ दृष्टिपात करिए सुंदर साजी, परमधाम साथे जो ये लीलाओं साथे सरखावવામાં આવે તો આ સંસાર તો એક સુંદર સાજી વ્યંધીના પુત્ર સમાન છે, આકાશના ફૂલ સમાન છે, ખરગોશના સિંગ સમાન છે. એનું કોઈ અસ્તિત્વ જ નથી. કોઈ દુનિયા સ્વર્ગને સાચી માને છે પણ સુંદર સાજી જ્યારે મહાપ્રવેશ તો છે નહીં તો આગુ અરસ કે દેખીએ. જ્યારે આગળ તમે દ્રષ્ટિ કરો છો તો સુંદર સાજી ક્યો કમ્પેરિઝન થાય? સુંદર સાજી સ્વર્ગના સુખો કોટ રાજ વૈકુંઠ કે ના આવે ખીન. વિચારો, કોટ રાજ વૈકુંઠ કે એમાં માનવતનનું મહત્વ સમજાયું છે. પણ આપણે એ પણ સમજી શકાય કે કોટ રાજ વૈકુંઠ કે ના આવે એ ખીન કે સમાન. એક ક્ષણ માત્ર પરમધામના સુખ ની કમ્પેરિઝન કરોડો વૈકુંઠ નથી કરી શકતા. सो जन्म रूथा जात है कोई चेतो चतुर सुजान. तो ये कहते इन झूठी जिमी में कहत हो साच झूठे दोई. जब आगू अरस के देखिए तब इनमें न साचा अरस हमेशा कायम. सुंदर साथी लीला स्वरूपे बतावવામાં આવ્યું છે કે ભાઈ અહીં આગળ આપણે ખાવા પીવાની લીલા થાય છે, અહીં પોઢવણીની લીલા થાય છે. અહીંયા કારણ કે આ સંસારમાં ખાવું પડે છે, પીવું પડે તો એ તો લીલા રૂપે તો બતાવવું પડે ને. પણ શું છે સુંદર સાજી? ખાવું અને પીવો તો સુંદર સાજી શું થાય? એમાં વૃદ્ધિ થાય, અવશ્ય થાય સુંદર સાજી. ના વધઘટ. એ શું કહે છે કે કાયમ જે વસ્તુ બની છે એમાં કોઈ ફેરફાર નહીં. પરમધામ હતું, છે અને રહેવાનું. कोई बदलाव नहीं, कोई चेंज नहीं, कोई परिवर्तन नहीं. सुंदर साथी हाँ एमो जे लीलाओ थाय छे ए लीलानो जे प्रेम मळे छे ए प्रेम सुंदर साथी वधारे ने वधारे मळतो जाय छे एवो भास थाय छे. केम के पहले ज आपने पूर्ण बनावी दीधा छे, पूर्ण प्रेमनी अंदर दबोची दीधा छे राजीए, सुखनी अंदर, आनंदनी अंदर. एक अंग दाखला तरीके तमे जुओ, गाल पर आपणी नजर गई तो એ ગાલ પરથી આપણી નજર છૂટતી નથી, બીજે જતી નથી. એ ગાલ એટલા આકર્ષિત છે કે આપણને પકડી રાખે છે. તો એનો અર્થ એવો નથી કે કાનમાં કાન જોવાથી એ સુખ ગાલ વધારે આપે છે, એવું પણ નથી. દરેક અંગો, દરેક વસ્તુ જેટલો જ માનેક પહાડ સુખ આપે છે સુંદર સાજી, એટલો જ પુખરાજ પહાડ સુખ આપે છે, એટલી જ યમુનાજી આપે છે, એટલું જ હોજકોસર તળાવ આપે છે સુંદર સાજી. અને જે હોજકોસર તળાવમાં જે આનંદ સુખ મળે છે એટલું જ રાજ્ય આપે છે. તો સમજો એ રાજ્યનું અંગ એટલે આ શું છે? અખંડ છે,
હતું છે અને રહેવાનું સુંદર સાજી કે જે સુખમાં અહીંયા આગળ આ સંસારમાં સુખ છે ખરું? હું તો એમ કહું છે જ નહીં, પણ હોય તો કેવું છે? ક્ષણિક છે. આજે કોઈ વસ્તુની તમને ઈચ્છા થઈ અને એ વસ્તુ તમને મળી ગઈ તો તમે શું કહ્યું? ભાઈ હું ખુશ છું, એમ હું આનંદ. ક્યાં સુધી? એ વસ્તુ નવી હોય ત્યાં સુધી, એ વસ્તુ તમારી જોડે હોય અને ત્યારે એ જ વસ્તુ કોઈ છીનવી લે, એ વસ્તુ તૂટી જાય, એ વસ્તુ ભાગી જાય, એ વસ્તુ આ સંસારમાં ના રહે તો પરમધામમાં એવું નથી. સુંદર સાજી જે છે એ સનાતન સત્ય હતું છે અને રહેવાનું. અરસ હંમેશા કાયમ એ દુનિનો તીનો કાલ. ભૂતકાળની અંદર, આજે વર્તમાનમાં અને ભવિષ્યમાં આ દુનિયા હતી નહીં, આજે છે પણ રહેવાની પણ નથી. સપનાના સ્વરૂપે જોઈ લો સુંદર સાજી. સપનું જો પહેલો એ હતું કઈ? સપનામાં જોયેલી વસ્તુ પહેલો હતી? સપનું જોઈ રહ્યા છો એ નથી રહેવાની, ભવિષ્યમાં નથી રહેવાની. તો એ કહ્યું છે કે જબ આગુ અરસ કે દેખીને મેં સાચા કોઈ અરસ હંમેશા કાયમ દુનિનો તીનો કાલ હુआ है न होइसी तो क्यों दीजिए अरस मिसाल. न हुआ न हो कब होसी. તો સુંદર સાધજી એને કઈ રીતે આ નમૂનો કઈ રીતે એને બતાવી શકાય? સુંદર સાધજી હવે આ સંસારમાં તો આવી ગયા છે, પણ રાજજી કહે છે કે એવા હું તમને કયા દ્રષ્ટાંત આ સંસારના હોય તમને આપું, એવા કયા નમૂના તમને બતાવું જેથી કરીને તમને જે સાચું સુખ તમે જે ભૂલી ગયા છો એ તમને યાદ આવે છે. પણ એ આજે આપણને એ દ્વારા બતાવી રહ્યા છે અને આપણે સમજી પણ ગયા છીએ કે આ સંસાર જૂઠો છે, આ સંસારના રીત રિવાજો જૂઠા છે, પરમધામ મારું કાયમ છે એવું સમજી બેઠા છીએ આપણે. સમજી બેઠા છીએ તો કાયમ કરવા માટે સુંદર સાજી એને આપણે લાગવું પડશે. सुंदर साथ जी कुछ पाने के लिए कुछ खोना पड़ता है सुंदर साथ जी, और बहु कुछ पाने के लिए बहु कुछ खोना पड़ता है सुंदर साथ जी. ये तो આપણે દર સાલ આપણે વિતક સાંભળીએ છીએ અને જે અષ્ટપોહરની જે સુંદર સાથજી લીલાનું જે વર્ણન આવે છે કે સુંદર સાધજી રાત દિવસ સુંદર સાથ શ્રીજી સાથે લાગેલા છે. અષ્ટપોહર દિન 64 ઘડી. પણ સુંદર સાધજી હું માનું ત્યાં સુધી આપણે પણ સુંદર સાધજી હવે રાજ્ય એટલી મેહાર આપણી પર વરસાય છે, આપણે પણ સુંદર સાધજી વનાઈ ગયું છે આપણા જીવનમાં કે ખાતે પીતે ઉઠતે બેઠતે સોવત સુપન જાગૃત. સુંદર સાથ દમ ન છોડે માસુકો. રાજ્ય કહ્યું કે દમ ન છોડે, આપણે નથી છોડી શકતા. ઊંઘમાં આપણું રતન ભલે આપણો જીવ ઊંઘતો છે, આપણા અંગો સુંદર સાજી સ્થિર થઈ ગયા છે, પણ આપણી આત્મા તો સુંદર સાજી રાજ 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 કરે જ છે. એમાં કોઈ બેમત નહીં. ક્યારે પણ આ વાણી સાથે આ ધની સાથે આપણે જોડાયા ત્યારે આપણું જે હતું એ આપણને મળી ગયું છે. બસ હવે મળી ગયું છે તો એનું સુખ આપણે માનવાનું છે. એ સુખ સુંદર સાજી જેટલો સમય સુંદર સાજી આ સંસારમાં જેટલો સમય આપણા ધનીને આપીશું સુંદર સાજી એટલો સુંદર સાજી આપણને વધારે સુખ મળે. પરમધામમાં તો સુખ છે જ છે, પણ સુંદર સાજી હાંસી તો આ સંસારમાં દરેકની થવાની છે, પણ આપણે એ હાંસીમાંથી બચી શકીએ, આપણી ઓછી થાય એટલા માટે આપણે તત્પર રહીએ. સોતા હોશો જાગીઓ જાગા, બેઠા હોય બેઠા, થાળા હોઈએ થાળા, પાવ ભરે આગે સોય સુંદર સાજી. અને યુ તૈયારી કીજી હવે આગુ કરની હે દોડ સુંદર સાજી. હવે આ સમય એવો છે સુંદર સાજી. હવે સુંદર સાજી જે સરકારશ્રીનું સૂત્ર છે એ સરકારશ્રીનું સૂત્ર સુંદર સાજી જ્યાં સુધી આ સંસારમાં વાણી રહેશે, આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી એમાં કોઈ બદલાવ નથી આવવાનો. કે વાણી મંથન રહેની અને સુંદર સાજી એનું રહે ચિતવાની એનો કોઈ વિકલ્પ નથી. એમાં આપણે નહીં સુંદર સા આવનાર પેઢીને લાગવું પડશે જ્યાં સુધી બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી. એમાં કોઈ બદલાવ ન. કેટલું સરસ સૂત્ર આપ્યું છે આપણને. તો કોને આપ્યું? ખુદ રાજ્યએ આપ્યું છે કે મારી રૂહ જહાં લગી રે તમે રહો રે માયામાં, રખે ખીન મૂકો રાસ. મારે આ લીલાને તમે ક્યારેય એવું ના કરશો સુંદર સાજી. તો આવો સુંદર સાજી આપણી વચ્ચે મહારાજ શ્રી આયા છે. આ તો મેં એમની સમય મેં લઈ લીધે એવું થયું. તો આવો સુંદર સાજી મહારાજ શ્રી આયા છે. મહારાજ શ્રીના મુખારવિંદથી આપણે વાણીનું રસપાન કરીશું. બોલો શ્રી પ્રાણનાથ